અમે છે ને ભાઈ મારા માના લીધે છે ને એમ કઈ મને વિચાર આવે કે કઈ જવાબ દેતા નથી હરખું. ના પડે ને બહુ રાઈ મોગલ ડાયરાના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? તો ફરીવાર આપણો વિડીયો પાછો ચાલુ થઈ ગયો છે બીજા દિવસે ને 5 વાગે વ્લોગ ચાલુ થયો છે. કારણ કે બપોર સુધી તો ખાલી આપણો બીજો એક વિડીયો છે આની પહેલાં તમે જોયો છે ને અપલોડ કરવામાં, એમાં જ ટાઈમ વયો જશે ભાઈ. અહીં જે અપલોડ થાય નહીં ક્યારેક ક્યારેક છે ને બહાર રખડવા વયા જાય ને એમાં ટાઈમના લીધે ભાઈ થાય નહીં. તો અત્યારે આપણો વિડીયો 5 વાગે ચાલુ કર્યો છે. તમને વાત જરૂરી કરવાની હતી. મેં તમને ઓલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ આપણે હું તમને જરૂરી વાત કરી કે નોખો નથી થવા છાશ કે નથી ચા, એનું કારણ તો નોખા ચા છે કે નથી ચા કે થવાના છે કે નથી થવાના એનું બધું તમને આ વિડીયોમાં ડિટેલ આવી જાય. બાકી અમારે તો અહીં મેડમ જે અત્યારે લેપસી બનાવે છે. જય માતાજી. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. અરે બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ રાયડું શું કરે પડે શાંતિથી બોલે એમ. શું બનાવે? લાપસી. લાપસી બનાવે તો ભાઈ આ અમારે છે ને લાપસી બનાવવાની છે. તેલની બોટલ આવી ગઈ. લાપસી કેમ બનાવો? નોખું થવાનું છે એટલે નહીં ભાઈ અમે હકીકતમાં નોખા થાય છે ને એટલે કામ થઈ જાય ને નોખા. રિયલમાં થાય છે. રિયલમાં થાય ને બાપાને જેમ ઉતાર છે એમાં થઈ જાય ને. નહીં જો ના પડે મારે દક્ષું નથી આવવું, મારા દાદી પાસે રહેવું છે. આવવાનું છે ભાઈ. નોખું થઈ જાવ ને આપણે હે ઢીંગુ. એ ઢીંગલું નહીં કીધે નહીં નહીં કીધે આમાં ના પાડી દે. નહીં 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 થવાનું છે કા ભાઈ. ના પડે ને બહુ રાહી રાહી બહુ છો. રાહી રાહી થઈ ગયો હાવ દક્ષુભાઈ. તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી અમારે એક મેડમ છે લાઈફસી બનાવે ને એક અમારે અહીંયા તમને બતાવું રાજા મહારાજાની જેમ જિંદગી જીવે છે ને મોબાઈલમાં જોઈ છે. તો કામ કરો ને સાનો મુના. કામ કરું ને હું તે કામ કર્યું. શાક બનાવ્યું, ભાત બનાવ્યું. 5 વાગ્યા એમને 5 વાગ્યા તો બનાવ નહીં. તમારે પાસે વેલા ખાવાનું ને 5 વાગ્યા શાક ને રોટલા બનાવ નહીં. રોટલા બાકી છે, શાક નથી. હે ભગવાન, જેટલા હતા એ બધા અમારા અહીંયા જ ભેગા છે. હજી વિચાર કરો 5 વાગ્યા તો 8 વાગે માણસો ખાય. 3 કલાકમાં તો શાક ને રોટલા ને બધું ટાઢું પડી છે. 5:45 નથી ચા જોવા તમને ભાઈ લાઈવ ટાઈમ બતાડું. તમે હાસું આમ કોમેન્ટ કરી દેજો કેટલા વાગ્યા. 6 નથી વાગ્યા ભાઈ, 5 જ વાગ્યા છે. બાકી તમને લાઈફથી અમે બનાવી જઈએ છીએ, બતાવું કેવી બનાવી. પાણી ધવાડા યાર બહુ છે, બીજો કઈ પ્રોબ્લેમ નથી. ઓલરેડી ગળ નાખી દીધું છે. ગળ નાખો ને હવે પાણી. હકીકતમાં અમારે નોખું થવાનું છે ને એના માટે થઈને લાપસી છે ને એ બનાવીએ સાઉન્ડામાં. એ જ છે ને તો બીજી છે હા એ જ છે ને. અમે છે ને ભાઈ મારા માના લીધે છે ને એમ કઈ મને વિચાર આવે કે કઈ જવાબ દેતા નથી હરખું. એમ થોડું હાલ છે. જવાબ આપો તો ખબર પડે અમને. પાણી પાછું ગરમ પેલા કરવું પડે ને. વેલ ખરાબ જ નથી બનાવી. નહીં આને હેકવી પડે તેલમાં પેલી. આમાં નામ જ થઈ જાય. બસ ગરમી ગરમી થઈ જાય પલરી જાય. આમાં દિવસ પર થોડું ભરે હોય. લાવો ને પૈસા જો ને થોડાક. પૈસા આપો ને તો વાસ્તુ કરી નાખીએ. હા લાવ લાવ. સાણ છે ને પેલા એ પછી બોલો એ પાછા હોવું જોઈએ દેવાનું સાણ. હા તો વાતો કરીને ફાકા મારીને વયા જાય. તમારે શું વાંધો છે? બંગલો તો છે સામું દેખાય. બંગલો જ છે.
હું મહિને 1 કરોડ રૂપિયા કામું પણ હું ઝૂંપડામાં રહું, મને મજા આવે ઝૂંપડામાં રહેવાની. ફરતી કરતી આવક આવે છે ને બધી. બાકી જો હવે છે ને લોટ નાખી દીધો, લોટ જ કહેવાય ને, લાપસી શેકતે. લાપસીને ફેંકવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. આ રીતે કોઈ અમારી રસોડું નળિયા વાળું છે પણ તો ગરમી એટલી થાય છે ને યાર. આમ દિવસ પડે એની હિસાબે તડકો હવે તો એસી ગોઠવી આમ હવે ભગવાન વરહાવી દે તો ગોઠવાઈ જાય. તો એસી લગાડ દઉં. નહીં નહીં હવે છે ને ગળ નાખી દીધો છે ફાઇનલી. હવે કઈ બીજું નાખવાનું બાકી છે નહીં તો ગળ જ હોય. ખાઈ ગાવલું કે ના ગાવલું થઈ જાય. આ રીતની સિસ્ટમ હોય છે અમારે ભાઈ લાપસી બનાવવાની. ફાઇનલી લાપસી બની જાય થોડીક વાર માડી તમને બતાવી દેવી વ્લોગમાં કે કેવી લાપસી બની છે મસ્ત મજાની. બાકી લાપસી તો અમારે તૈયાર થવામાં થોડીક વાર રહી છે. અમારે અહીંયા માણા નાનું એવું ને કામ કેવું કરે તો લુગડા ને પલરી જાય એટલી ગરમી થાય છે તો સારું કહેવાય સહન કરે એ. મને તેમ કીધું 2 રોટલા ઘડવાની છે તો હું એમ કહું ભીખા રહી જાઉં બધા, પણ આમાં નહીં બધે ભાઈ. હકીકતમાં એટલી ગરમી જેટલી થાય છે. આ રીતની લાપસી બની ગઈ છે. હવે આને ખાલી બીજું કઈ ન હોય ને કા શેડવવાની છે ખાલી. હવે શેડવવાની હોય ભાઈ, બીજું કઈ કરવાનું ન હોય. તો ફેમિલી હવે હું છે ને ભાઈ હું આને લાપસીને ઓલું કરવા લાગુ છું. હવે બીજું તમે કઈ કરવાનું ન હોય ને નહીં છે ને આ રીતના આમાં ખાંગડીઓ થઈ ગઈ હોય ને એટલે ઓલી કરવી પડે અને આપણે કાપવી પડે એટલે મસ્ત થઈ જાય. હું આ રીતનું ઓલું કરું છું, હલાવવી પડે હરખી નકર છે ને ઓલી થઈ જાય એટલે હલાવવી તો પડશે પણ યાર તગે છે બહુ. સુલે મૂકીને હલાવી નાખી હાથી ચૂલા મૂકી જો ને, ઓલી થઈ જાય. આમ ચૂલા મૂકી જો, ચૂલા પછી છે ને દાદી દે એટલે આવતું થઈ ગયું. એટલે 10 રૂપિયા રેડીમાં જો તમારે 10 રૂપિયા રાખો તમારી પાસે. રડતી ને હાલે 10 રૂપિયા. મને મજા ન હોય તો મારા હામી રેડી. લાવો 500 લાવો ને 10 ન થાય. 10 જબ દક્ષાઈ નથી લેતો હાથમાં. એમાં હું મુંજાઈ ગયા લે એટલા છે ભાઈ મારી પાસે પૈસા ખાલી એટલા છે. લાવો ને 500 ની એક જ વિધિ છે. હમણાં થોડીક મંદી હાલે છે. હું હમણાં પૈસાની થોડીક પ્રોબ્લેમ વધારે આવે એટલા બધા પૈસા મારા પાસે નહીં આવી. બાકી જ્યારે આવશે ત્યારે આપી દો, ટેન્શન નહીં લેતું. હો 10 રૂપિયા જોતા હોય તો આપું અત્યારે. તમે 10 રાખો. હા 10 રૂપિયા જોયા. રાખો કામ લાગશે તમારે માવા લેવા છે. આમાં આવા જ ખાવા જ પડે ને. આપણે ગરીબ માણસ શું હોય બીજું કેમ. ગરીબ જેવું મજા નહીં ચાલે વર નો હારું. આપણી પાસે નથી ને એટલે બાકી પૈસા વાળું કોઈ ન થવું હોય. આપણી પાસે નથી એટલે આપણે શું ન હોય તો કોઈ આપે થોડા જાહેર ના કરે. હા એ તો રેડી વાત છે. એ તો હે નહીં તો હોય થાય તો કોઈ લઈ નહીં જાય નહીં હોય. થાય વાર લાગશે પણ એ આપણે બધાનો નિયમ છે. બાકી બધાને સપનું તો હોય જ કે આપણે પૈસા વાળા બનીએ. ગરીબ જ રહેવું એવું સપનું બધાને ન હોય. જોડે દક્ષિણભાઈ ને ગરમી હો ગઈ ચગવરાવા મીઠો સમર દક્ષિણ हम कह दे टाटा बेटा टाटा हम दे तो के नहीं टाटा एम के टाटा. હવે એક મેડમનો વારો હતો લાપસી બનાવવાનો. હવે એક મેડમજીનો વારો આવ્યો છે રોટલા બનાવવાનો. અહીંયા રોટલાનું કામકાજ હાલે છે. લાપસી વાળા કેમ ચડતા નથી કોઈ? વાળે જા કેમ સોવાનું કરવા એવું છે? હવે રોટલા બનાવવાનું અહીં અત્યારે ચાલુ કરી દીધું છે ને અમારે બીજા મેડમજી છે ને એ જશે વાડે લાપસી સવારવા માટે. અને હવે અહીંયા રોટલા કામ ચાલુ છે. હવે શાક બની ગયું ને 3 વાગ્યાનું. 3 વાગ્યા તો ઘણું બન્યું હોય. તો 3 વાગ્યાનું જ બનાવી નાખ્યું. કા 3 વાગ્યા તેને તો કીધું પેલા કાંઈ નથી 3 વાગ્યા ચૂલો લીધો. તો સાડા પાસે લીધો ચૂલો. 5:30 ચૂલો લીધો. ક્યાં ચૂલો લીધો? હા હા એમ ચૂલો લીધો નહીં, ચૂલે બેઠી એમ કહેવાનું. ફેમિલી અત્યારે છે ને લાઇટ વીગી છે ને એટલે અમે અહીંયા રસોડાની ઉપર અમારે નાનું એવું ધાબુ છે. અમે અહીં બેહા છીએ. અમારા મેડમ હા મેડમજી હોઈ ગયા, દક્ષભાઈ હોઈ ગયા. મેડમજી તો બોલે છે. બાકી જો અત્યારે અંધારું અંધારું થઈ ગયું. આજ ગુરુવાર હોય ને એટલે દિવસે લાઇટનો કાપ હોય પણ મારા દીકરાઓ અત્યારે કાપીને જઈ કંઈક પ્રોબ્લેમમાં છે. બાકી તો આખો દિવસ લાઇટ નથી ગઈ પણ અત્યારે વહી ગઈ છે. તો હવે ફેમિલી અત્યારે રાતના અત્યારે 1 વાગી ગયો છે ને 1 વાગ્યા સુધી તો અત્યારે એડિટિંગ કરું છું.
તમને બતાવી દઉં, નકર તમને પછી વિશ્વાસ નહીં આવે. અમુક લોકો છે ને વિશ્વાસ નથી કરતા. ત્યાં તમે જોઉં 1 વાગી જશે, 1 ને 9 મિનિટ થઈ ગઈ છે ને ભાઈ. અત્યારે આપણું એડિટિંગ હજી કમ્પ્લીટ થયું છે, થોડુંક બાકી છે હવે મતલબ. તો હવે આપણે મેન વાત તો ભાઈ કે આપણે નોખું થવાનું મેન શું કારણ છે. ઘણા લોકોનો પ્રશ્ન એવો છે ને તમે બધાએ એટલી બધી કોમેન્ટ કરી છે ને યાર, એટલી બધી કે મને છે ને મનમાં એવો વિચાર આવી ગયો છે કે હવે જે થાય ને મારે બધું સેટિંગ કરવાનું છે. બાકી તમારી કોમેન્ટ એટલી આવી છે ને, ફૂલ સપોર્ટ છે તમારા કોમેન્ટનો રિયલમાં. બધાનો દિલથી આભાર યાર, એટલી કોમેન્ટ કરીને તમે મને એટલો સપોર્ટ કરો છો ને, મને આમ હિંમત આવી ગઈ છે કે હવે મા બાપથી નોખું થવાનું થતું નથી. કદાચ ગમે એ થઈ જાય, હવે મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. રહેવા જાય હું બધું મારી રીતે એડજસ્ટ કરી લઈ, નાઈ જાય અહીંયા રહીને બધું છે ને બધું એડજસ્ટ કરી નાખી. હવે તમારી કોમેન્ટના લીધે તમે કોમેન્ટો કરી છે ને, આમ મોટિવેશન મળ્યું છે. ફેસબુકમાં એટલે આવી છે, યુટ્યુબમાં એટલે આવી છે ને આમ હિંમત આવી ગઈ છે કે હવે યાર નોખું નહીં થવાય. હકીકતમાં રિયલમાં કોણ તો મા બાપથી નોખું તો કોઈ દિવસ થવાય જ નહીં. પણ યાર મરદ છે, મરદનું દર્દ હોય ને એને મરદને જ ખબર પડે. બધી બાજુ એને હાલવું પડે. તમે સમજી જ જાઓ, ટૂંકમાં કહેતો હોય એટલે બધા સમજી જ જાય. એ મરદ હશે ને એ બધાને ખબર જ હશે કે શું પરિસ્થિતિ હોય છે. આપણે બધી બાજુ જોઈને વિચારીને હાલવું પડે. તો આજનો વિડીયો અહીંયા સુધી છે. આશા રાખું કે તમને ગમ્યો હોય તો યાર એક લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો ને ફૂલ સપોર્ટ કરજો. હવે હું મહેનત વધારે કરી ને અહીંયા ઘર બનાવી રિયલમાં, ગમે એમ થઈ જાય એના માટે હું ગમે એ કરવા તૈયાર છું. પણ મકાન અહીંયા બનાવી ના જે મેં બનાવ્યું છે ને એ રહે, પણ અહીંયા હવે બનાવી ગમે એ થઈ જાય. ફૂલ સપોર્ટ કરજો યાર, ફટાફટ મને લાખ સબસ્ક્રાઈબ કરાવી દો.